મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોંડલના કાગવાડ ખાતે એક સમારંભમાં કોંગ્રેસ પક્ષ અને પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર ડેમ પર કેન્દ્રની સરકાર દરવાજા લગાવવાનું કામ કરવા દેતી નથી. અહીંથી આ દેશના પ્રધાનમંત્રીને વિનંતી કરવા માંગુ છું, ગુજરાતના કોંગ્રેસના બધા આગેવાનોને વિનંતી કરવા માંગુ છું, આગ્રહપૂર્વક વિનંતી કરવા માંગુ છું, ગુજરાતના હિત માટે વિનંતી કરવા માંગુ છું. મહેરબાની કરીને આ રાજકીય કાવા દાવા છોડો અને સરદાર સરોવર ડેમનું જે બાંધકામનું કામ ચાલ્યું હતું, 5 વર્ષથી બંધ પડ્યું છે, એના ઉપર દરવાજા મૂકવા છે. અમને દરવાજા મૂકવાની પરમિશન આપો. દરવાજા એટલા મોટા છે કે એનું મૂકવાનું કામ આજે ચાલુ કરીએ ને તો 3 વર્ષ તો એના ફિટિંગમાં લાગવાના છે. આમ છતાંય તમને વાંધો હોય તો અમને દરવાજો બંધ ના કરવા દેતા, પાણી ભેગું ના કરવા દેતા, પાણી જવા દેજો, પણ નાખવા તો દો. નથી નાખવા દેતા. કઈ કારણ મને સમજાતું નથી. હમણાં કોંગ્રેસના આગેવાનો પણ આ વાત લઈને ગયા હતા. હું એમને અભિનંદન આપું છું. ગુજરાત કોંગ્રેસના આગેવાનો પ્રધાનમંત્રીને મળીને કહ્યું હતું. હવે મારા પ્રશ્ન ઉઠે છે, ચાલો ભાઈ મારું તો ન માનો, એમનું તો માનો. ગુજરાતના મુખ્યમંત્રી તેમની વાકપટુતાને કારણે ખોટી વાતોને પણ સાચી વાત ઠસાવવાનો પ્રયત્ન કરીને ભ્રામકતાની ચાલ ઊભી કરી. ગુજરાતમાં નર્મદાની 2001થી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી પોતે સત્તા સ્થાને આવ્યા કેશુભાઈને હટાવીને, ત્યારથી ગુજરાતમાં નર્મદાના કામમાં તેમને કોઈપણ પ્રકારની નક્કર કામગીરી છેલ્લા 13 વર્ષમાં કરી નથી. ગુજરાતમાં નર્મદા કેનાલનું જે માઇનોર કેનાલ છે એનું 75% કરતાં વધુ કામ છે. આવો સત્તાવાર વિધાનસભામાં જવાબ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે આપેલો જવાબ છે. ગુજરાતમાં જે નર્મદા પાછળ ફાળવણી કરે છે બજેટમાં, એનું 24% બજેટ જ આ સરકારમાં વાપરી શકાયું છે. એ પણ મોટાભાગનું કામ એડમિનિસ્ટ્રેટિવ ખર્ચીસમાં. એટલે નર્મદા કેનાલના વિકાસ માટે, નર્મદા પાણી લોકો સુધી પહોંચે એના માટે તો માત્ર 4 થી 6%નું જ કામગીરી માટે નાણાં વપરાયા છે. ગુજરાતના મુખ્યમંત્રી જાણી જોઈને લોકોની લાગણી ભડકાવીને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે, લોકોનું ધ્યાન નિષ્ફળતા ઉપર ન જાય એટલા માટે તેઓ કેન્દ્ર સરકારને એમ કહે છે કે નર્મદા ઉપર ડેમના દરવાજા લગાવવા જોઈએ. આ સામે કોંગ્રેસ પક્ષે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મોદી સરકાર પોતાની વાકપટુતામાં હોશિયાર છે અને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. કેમેરામેન ગુરુબક્ષ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.